જિલ્લાના આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગથી કામકાજ કરતા કર્મચારીઓ સાથે છેતરપિંડી થયા હોવાનો આક્ષેપ છે। આઉટસોર્સના કર્મચારીઓએ એજન્સી સામે ગંભીર આક્ષેપ કર્યા છે। કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાના બહાને કર્મચારીઓને બોલાવીને તેના ખાતામાં 52,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવી। ત્યારબાદ આ જ રકમ કર્મચારીઓ પાસેથી એજન્સીએ પરત લીધી હોવાનો આક્ષેપ તેમનો છે। 100 જેટલા કર્મચારીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની શક્યતાઓ છે। સમગ્ર કૌભાંડની રકમ રૂપિયા 60 લાખથી વધુ હોવાનો અંદાજ છે। મહેસાણાની અલ્ટ્રા મોડર્ન એજન્સી સામે કર્મચારીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે। સર એવું કહેવામાં આવ્યું કે તમારા ખાતામાં એજન્સી થ્રુ તમને પૈસા નાખવામાં આવશે, એ પૈસા તમારે 2 દિવસમાં ઉપાડી આપવામાં આવશે। તો સર આટલું પૂછ્યું તો સરે પાછું એવું પૂછેલું કે તમને કંઈ પ્રશ્ન હોય તમને પૂછો। તો અમે ખાલી 3 જણા એવું પૂછેલું કે સર શાના પૈસા છે, ખાલી આટલો જવાબ, એનાથી એક શબ્દ નહીં પૂછેલો। તો સર દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે તમે કયા અધિકારથી અમને જવાબ પ્રશ્ન પૂછી શકો એમ। જિલ્લા આરોગ્ય અધિકારીએ આ અંગે તપાસની ખાતરી આપતા કહ્યું કે કૌભાંડ થયાની ફરિયાદ મળી છે। કર્મચારીની નિવેદન નોંધવામાં આવી લીધા છે। તપાસમાં જે કોઈ પણ હકીકત સામે આવશે તેનો અહેવાલ ઉપર રજૂ કરવામાં આવશે। ડાંગ આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ કૌભાંડ કર્મચારીના ખાતામાંથી ઉપાડીને એજન્સી ફરી પાછા એમના ખાતામાં જમા કરાવે છે, એ બાબતની ફરિયાદ આવી હતી। જે બાબતે દરેક કેડરમાં દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી જે ઓર્ડર આપવામાં આવ્યો છે કર્મચારીને, તેમને અત્રે બોલાવીને એમના નિવેદન લેવામાં આવેલા છે। નિવેદન લાવીને એના પછી જે કંઈ સાચી હકીકત હશે તે સરકાર આગળ પ્રસ્તુત કરવામાં આવશે અને તે બાબતનો અહેવાલ પણ સરકારમાં રજૂ કરવાનો થશે।